ભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનની અંદર આપણને ઘણા વર્ષોથી એક શંકા છે, કુશંકા છે કે આ શાસ્ત્રોની અંદર એકાદશીનો શું મહિમા આપવામાં આવ્યો છે। અમે તો વર્ષોથી એકાદશી કરીએ છીએ, તો શું આ એકાદશી વ્રતથી કાંઈક શારીરિક લાભો થાય છે? વૈજ્ઞાનિકો તો અત્યારે ચંદ્ર ઉપર પહોંચી ગયા છે અને નવું નવું સંશોધન પણ કરી રહ્યા છે। તો શું આ એકાદશી કરીએ તો એના માટે કોઈ વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે? આ એકાદશી આધ્યાત્મિક માર્ગની અંદર આપણને સંતો અને શાસ્ત્રોની અંદર ઘણી વખત મહત્ત્વ આપવામાં આવેલું છે। ખરેખર આ એકાદશીની પૌરાણિક કથા કઈ છે અને મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ એકાદશી સંબંધિત શું વાતો કરે છે, તો એની વિશેષ વાતો આ પ્રવચનની અંદર આપણે સાંભળવાની છે। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ઇન્દિરા એકાદશીના જય સ્વામી નારાયણ। આપણે આજે એકાદશી કરી પણ હશે, અમુકે નહીં પણ કરી હોય, પરંતુ જ્યારે આપણને એક પ્રશ્ન કાયમ માટે એક સતાવતો હશે કે આ ગુણાતીત ગુરુ પરંપરા અને શાસ્ત્રોની અંદર અને આ સંતો આપણને ગમે ત્યારે વારે ઘડીએ આ એકાદશી કરવાનું કહે છે, તો વાસ્તવની અંદર અમે એકાદશી કરીએ તો અમને લાભ શું થાય છે, આનો મહિમા શું છે? આવા દરેક પ્રકારના પ્રશ્નો આપણા જીવનની અંદર જોવા મળે છે એકાદશી સંબંધિત। તો આજે આપણે આ પ્રવચનની અંદર ખાસ કરીને એકાદશીનો મહિમા તો સમજવાના જ છીએ, પરંતુ એક આધ્યાત્મિક અને એક શારીરિક લાભ પણ આ એકાદશીથી થતા જોવા મળે છે। આમ તો જ્યારે પણ દેહને થોડોક કષ્ટ આપવાની વાત આવે ને, ત્યારે અમુક જે એકાદશીની અંદર આવા શાસ્ત્રોની અંદર પોતે માનતા નથી, એટલે કે પોતે નાસ્તિક છે, તો આ નાસ્તિક વ્યક્તિઓ એવું પણ કહે છે કે ખોટો દેહને દમન કરવું જોઈએ નહીં, આપણે દેહને ક્યારેય દુઃખી ન કરાય। તો જો ખરેખર આ એક પ્રકારની ખોટી માન્યતા છે। આમ તો એકાદશીનો મહિમા શાસ્ત્રોની અંદર ઘણું બધું કહેવામાં આવ્યો છે। ભારતીય મહિનાઓની અંદર જ તે આપણે વાત કરીએ ને તો આપણને પણ ખ્યાલ હશે કે દર 15 દિવસે આવતી આ 11ની એક તિથિ છે, જે એક વદ છે અને એક સુદ છે। તો આવી રીતે એકાદશી 11 તરીકે પ્રસિદ્ધ છે અને વર્ષની અંદર 12 દુ 24, તો 24 એકાદશી આવે છે અને જો અધિક માસ હોય તો 26 એકાદશી જોવા મળે છે। પુરાણોની અંદર પણ આ એકાદશીનો એક અપરંપાર મહિમા આપવામાં આવ્યો છે। ગરુડ પુરાણની જ આપણે વાત કરીએ ને તો ગરુડ પુરાણની અંદર આ એકાદશી સંબંધિત મહિમા કીધો છે। જો આપણને મહિમા સમજવો ખૂબ જરૂરી છે। આજે કોઈ પણનો મહિમા ખબર હોય ને તો કાર્ય તમને સહેજે સહેજે થઈ જાય, એમાં કંટાળો ન આવે। કોઈક બાળક હોય ને એને રમવાનો મહિમા હોય ને તો એ જોજો તમે 2, 5, 10 કલાક સુધી રમ જ કરશે તોય થાકશે નહીં। કોઈકને પતંગ ચગાવવાનો શોખ હશે, મહિમા હશે ને તો એ 10, 12 કલાક સુધી સવારથી સાંજ સુધી એ પતંગ જ ચગાવશે। એને જમવામાં તમે ગમે તેટલું સારું ન આપો। અમુકને પૈસા કમાવાનો મહિમા હોય તો રાત દિવસ મહેનત કરે છે લોકો આજે પૈસા કમાવા માટે। તો આપણને આ એકાદશીનો મહિમા શા માટે જરૂરી છે, તો આપણે એ કરી શકીએ, આ વ્રતનું પાલન થઈ શકે। તો ગરુડ પુરાણની અંદર કહેલું છે કે ત્રાજવાના એક પલ્લામાં એક સમગ્ર પૃથ્વીનું તમે દાન રાખવામાં આવે અને બીજામાં એકાદશીનું એક વ્રત, તો આ વ્રત છે ને એ પૃથ્વી દાન કરતાં પણ એક શ્રેષ્ઠ ઠરે। તો જો અહીંયા આપણને દાનથી પણ વિશેષ કોઈ એક ગામનું કે કોઈક એક શહેરનું કે કોઈ એક જિલ્લાનું કે રાજ્યનું કે દેશનું નહીં, પરંતુ પૃથ્વીનું તમામ દાન એક ત્રાજવાના પલ્લાની અંદર, અને બીજું એક એકાદશીનું વ્રત। તો વિશેષ કોણ વિજેતા થશે? એકાદશીનું જેને વ્રત કર્યું હશે ને એ વિશેષ વિજેતા થશે।
ભગવાન સ્વામિનારાયણે પણ એકાદશીનો ખૂબ મહિમા કહ્યો છે અને જેની નોંધ આપણને શાસ્ત્રોની અંદર પણ વાંચીએ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર જ તે મહારાજે લખેલું છે કે કોટી યજ્ઞ કરાવે તથા કરોડો ગાયોનું નિત્ય દાન કરે, નિત્ય એક ભાર સુવર્ણનું દાન કરે, તેના કરતાં પણ એકાદશીનું વ્રત અધિક છે. એ કોટી કલ્પ સુધી તપ્ત કૃચ્છાદિક વ્રત કરે તો પણ તેની બરોબર થાય નહીં. અહીંયા જો મહારાજ એક યજ્ઞ કરાવવાની કે 2-3 યજ્ઞ કરાવવાની વાત કરતા નથી. અહીંયા 1,00,000 ગાય 2,00,000 ગાયોનું દાન વર્ષની અંદર કે જીવંત પર્યંત કરાવવાની સુધી વાત નથી કરતા. અહીંયા 1-2 વખત સુવર્ણનું દાન કરવાની વાત નથી કરતા. અહીંયા તો કોટી યજ્ઞ, એ કરોડો ગાયોનું એક દિવસ નહીં, દરરોજ તમે દાન કરો. પરંતુ એમાં પણ જો એકાદશીનું વ્રત રહ્યું ને એનાથી અધિક છે. તો યાદ રાખવું, દરેક વ્રતોની અંદર પણ સર્વશ્રેષ્ઠ જો કોઈ જો વ્રત હોય ને તો એકાદશીનું વ્રત છે. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પણ જીવન ચરિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે. અને એવું નહીં કે પ્રમુખ સ્વામી મહારાજ સાધુ થયા બાદ જ તે પોતે એકાદશી કરતા હતા. બાળપણનું નામ એમનું શાંતિલાલ. તો પોતે નાના હતા ત્યારે એકાદશીનું વ્રત પોતે, શાસ્ત્રીજી મહારાજ તમે ડુંગર ભગત જો, મહંત સ્વામી મહારાજ જો, તો જો આમના જીવનોની અંદરથી પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજની તેઓ આજ્ઞાનું પાલન કરતા હતા. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રોમાં કહેલા સર્વ સાધનના અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલા છે. વર્ષની બધી જ એકાદશી કરે તો એક પ્રશ્ન અહીંથી હું તમને પૂછું છું કે આમાંથી ભગવાનના ધામમાં કોને જવું છે? પ્રશ્નનો જવાબ બધાયનો યસ હશે, હા હશે. બધાયની ઊંચી આંગળી હશે. કેમ? કારણ કે બધાયને ભગવાનના ધામમાં જવું છે. તો અહીંયા શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે જો વર્ષની બધી એકાદશી કરો, હવે આવે કેટલી? 365માંથી 24 આવે. આ 365માં 24 એકાદશી જે કરે એ ભગવાનમાં ધામમાં જાય જાય. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ હવે પોતે શ્રીજી મહારાજના પરમહંસ હતા અને બ્રહ્માનંદ સ્વામી પણ એકાદશીનો વ્રતનો મહિમા ગાતા કહે છે, કોટિક ગો કેરા દાન કરે પણ નાવે તોલે એના લવની, આજ એકાદશી ઓછવની. તમે કોટી દાન કરો ને પણ છતાં પણ આ એકાદશીના વ્રત સામે કાંઈ આવે નહીં. તો ભલે કરોડો ગાયોનું તમે દાન પુણ્ય કરો, પરંતુ એક સૂક્ષ્મ ભાગ્યા એકાદશીના વ્રત સમાન થઈ જશે. એટલે ખરેખર આપણા જીવનની અંદર જો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય અને ભગવાન અને સંતની પણ આજ્ઞાનું પાલન કરવું હોય ને તો એકાદશીનું વ્રત કરવું ખૂબ જરૂરી છે. શ્રીજી મહારાજે તો જે એકાદશી ન કરે એને એ પણ કહ્યું છે કે એકાદશી જે નહીં કરે ને એ તો મને કેવું બાણ માર્યા હોય ને એટલું મને વાગે છે. તો જો એટલો કુરાજીપો ભગવાન અને સંતનો થાય છે. જો એકાદશી આપણે કરીએ ને તો આધ્યાત્મિક રીતે આ શાસ્ત્રોની અંદર તો જે લાભો કહ્યા છે એ તો થાય જ તે, પણ સાથે સાથે આજનું વૈજ્ઞાનિક, આપણે અત્યારે આધુનિક સમયની અંદર રહીએ છીએ અને વૈજ્ઞાનને માનીએ આપણે તો વૈજ્ઞાનિક રીતે પણ ઘણા બધા સંશોધનો એવા થયા છે. કારણ કે આ એકાદશી વ્રતથી શારીરિક લાભો પણ પ્રાપ્ત થયેલા છે. કારણ કે ચંદ્રની કળાની અંદર છે ને વધઘટ થવાથી એક સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. આપણે આવું ભણી ગયેલા છીએ અને આવું ભૂગોળ જીઓગ્રાફીની અંદર પણ આવે છે. તો ખાસ કરીને સુદ અને વધ એ એકાદશીની એક પૂનમ અને અમાસમાં થોડાક ફેરફારો થાય છે. એટલે પિંડેશો બ્રહ્માંડે આવા યુક્તિ અનુસાર છે ને કંઈક જેવા બાહ્ય રીતે જગતની અંદર ફેરફાર સર્જાય છે જે આપણે જોઈ શકીએ છીએ, તો એવા જ ફેરફારો છે ને આપણા શરીરની અંદર પણ થતા જોવા મળે છે જે આપણે જોઈ શકતા નથી. પણ ક્યારે જોઈ શકીએ? કે જ્યારે આપણને કંઈક શારીરિક રોગ થાય, તકલીફ થાય ને ત્યારે. પરંતુ આ રોગની પણ આપણે એવી એલોપેથી દવા લઈ લઈએ અને 2-5 દિવસની અંદર મટાડી નાખીએ. એટલે જો આપણે સ્વાસ્થ્ય તો સુધારવા માટેના પ્રયત્નો જૂજ ઓછા જ કરીએ છીએ
અને પ્રશ્નો શું થાય છે, લાંબા સમય સુધી આપણે કંઈક રોગથી આપણે પીડિત તો હોઈએ છીએ, પણ એનાથી બીજા અન્ય રોગો પણ 2-5 જેવા થઈ જાય છે, અને છેલ્લે તમારું જીવન રહ્યું ને એ પણ આખું રોગમય આખું જીવન પસાર થાય છે, જેમાં તમને ભગવાનના ભજનમાં પણ સુખ નથી આવતું, અને એ જે તે પ્રકારની આંતરિક શુદ્ધિઓ, એ બાહ્ય શુદ્ધિમાં જેમાં પરિવર્તન આવવું ખૂબ જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય સારું નથી હોતું તો એનાથી શક્યતા ઓછી જોવા મળે છે. તો જો આ દિવસોની અંદર તે એ શરીરમાં વાત હોય, પિત્ત હોય ને કફ હોય, એ આ બધાય સમવિષમપણું સર્જાય છે. પરંતુ જો તમે 15 દિવસે આ એકાદશીનો વ્રત કરો અને એમાંય નિર્જળ ઉપવાસ કરો તો આ બધાય દોષો ઉપર નિયંત્રણ આવે છે અને તમારું સ્વાસ્થ્ય પણ જોખમાતું નથી. જો સૌ પ્રથમ તો પહેલું ગુજરાતીની અંદર એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ભલે તમે પૈસા કે ધન કે સંપત્તિ કે સ્થળોએ ફરવા જઈ શકો અને જવું જોઈએ, પરંતુ પહેલું સુખ રહ્યું ને એ તો પોતે સ્વાસ્થ્યનું રાખવું ને એ જ છે. કારણ કે એક વખત સ્વાસ્થ્ય ગયું ને તો તેનાથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે. જો ઉપવાસ કરવાથી એક શારીરિક લાભ પણ થાય છે, અને આ કાંઈ ખોટી કાંઈ ઉપજાવેલી વાતો નથી, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ બધું હકીકતની અંદર પુરવાર થયેલું છે ને સાબિત થયેલું છે. અત્યારે જો આપણે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તર્ક વિતર્ક ઘણી બધી થાય, તો એક જાપાનના તે એક વૈજ્ઞાનિક છે યોશિનોરી ઓસુમિને, તો એમને સાબિત કરી દેખાયેલું છે કે આ ઉપવાસ કરવાથી કાંઈ નુકસાન થતું નથી, પરંતુ સામા પક્ષે લાભ થાય છે. કારણ કે ઉપવાસ દરમિયાન છે ને ઓટોફેગી એક નામની એક પ્રક્રિયા થાય છે. હવે આ ઓટોફેગી પ્રક્રિયા શું છે, જેમાં રોગિષ્ટ હોય અને ખરાબ કોષો હોય આ બધાનો નાશ થાય છે, અને સાથે સાથે જે ઉપયોગી કોષોનું જે નિર્માણ થવું પડે, કારણ કે શરીરની અંદર જો નાનામાં નાનો કોઈ એકમ હોય ને તો એ કોષ છે. આ કોષથી પછી ભેગા થઈને પેશી બને, ને પેશી પછી ભેગી થઈને કોઈક અંગ બને અને તંત્ર બને છે. એટલે નાનામાં નાનો છે ને સજીવની અંદર કોષ જોવા મળે છે. અને આ જાપાનીઝ વૈજ્ઞાનિકે તે મેડિકલ ક્ષેત્રની અંદર એણે પોતે સારું એવું સંશોધન કરવા બદલ 2016ની અંદર જ તે એને નોબેલ પ્રાઇઝ મળેલો હતો. તો ખરેખર મહિને 2 જે નિર્જળ ઉપવાસ કરવામાં આવે ને તો ખરેખર સ્વાસ્થ્યવર્ધક એક આપણને સાબિત થતું જોવા મળે છે. અને આ ઉપરાંત પણ ઘણા બધા નિષ્ણાંતો હોય, નેચરોપેથી ડૉક્ટરો હોય, એને આ ઉપવાસ સંબંધિત જે પ્રક્રિયા હોય ને એનો ઊંડો અભ્યાસ એમને કરેલો છે, અને ત્યારબાદ એમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક આ ઉપચાર પદ્ધતિ સ્વીકારેલી છે. અને ઘણા બધા આપણને સમજાવે છે, કારણ કે આ એક શરીરનું ને એક યંત્ર સાધન છે. આના થકી તમે જેટલું કામ લો ને એટલું તમને ફાયદો વધુ થાય. જો કાંઈ ચાલુ યંત્રે તમે મોટર હોય, ભલે ગમે એટલો મિકેનિક હોય જે વર્ષોથી અનુભવી હોય, તો ચાલુ ગાડી હોય ને એન્જિન ચાલુ હોય ને તો કાંઈ રિપેરિંગ કરી ન શકે. એ બંધ કરવું જ પડે, ઓફ કરવી જ પડે, ચાવી કાઢી નાખવી પડે. પણ ચાલુ એન્જિન હોય એની સર્વિસ કરે તો એમ કાંઈ મરામત ન થાય. બસ તેવી જ રીતે આપણા શરીરની જે બધી ક્રિયાઓ રહી, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, એટલે જ આ 11 પડ્યું છે. તો આ બધાની ક્રિયા આપણે શાંત કરી દેવી જોઈએ. એટલે કે મરામત કરવા માટે સમય તો આપવો જોઈએ, એટલે થંભાવી દેવી જોઈએ. જો આહાર તજીએ ને ઉપવાસ કરીએ તો આ જઠર અને આંતરડા બધાને આરામ મળે, અને તો મરામત થઈ શકે, અને જે ખરાબી હોય, પેદાશ હોય, એ બધી સુધરી શકે છે. એટલે ખરેખર આ એકાદશી કરવાથી શારીરિક લાભો પણ થતા જોવા મળે છે. આજની દિવસે આપણે એ પણ શીખવું, સમજવું ખૂબ જરૂરી છે કે જેમાં એકાદશી વ્રત કરવાથી શારીરિક લાભો તો થાય છે, પરંતુ એકાદશીનું વ્રત કરવાથી આધ્યાત્મિક લાભો પણ થતા જોવા મળે છે, અને આધ્યાત્મિક મહત્વ પણ ઘણું બધું રહેલું છે. કારણ કે એકાદશીનું વ્રત રહ્યું એ જેમ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે ને, એમ એનો મુખ્ય હેતુ આ શરીરનું કાંઈ સ્વાસ્થ્ય નથી, પરંતુ એ ભારતીય સંસ્કૃતિ એ આધ્યાત્મિક એક સંસ્કૃતિ છે. અને અહીંયા તમે જુઓ કે ભારતીય સંસ્કૃતિની અંદર એ પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ તો છે, પણ સાથે સાથે આ શાસ્ત્રોની અંદર જે વિધાનો આપ્યા છે, એ વેદ હોય, ઉપનિષદોની અંદર હોય, પુરાણોની અંદર હોય, રામાયણ કે મહાભારતની અંદર હોય, આ નીતિ નિયમ ધર્મ અનુસાર આપણે હિન્દુ ધર્મની અંદર આપણે એક પ્રણાલી છે, અને આ પ્રણાલી પ્રમાણે આપણે માન્યતા માનવી પડે ને એ પ્રમાણે અનુસરવું પડે. તો એક આપણી આધ્યાત્મિક એક વિરાસત આપણને પ્રાપ્ત થયેલી છે.
અને એકાદશી વ્રતનો મુખ્ય હેતુ એક આધ્યાત્મિક આપણી માર્ગે પ્રગતિ જ છે. કારણ કે જો નિયમની વાત આવી અહીંયા, એકાદશીનું વ્રત છે મહાન. એ વ્રત મહાન છે શા માટે? કારણ કે આધ્યાત્મિક માર્ગે નિયમની બહુ આવશ્યકતા છે. તો જો અહીંયા ભગવાન અને સંત અને શાસ્ત્ર પ્રમાણે જે નિયમો આપવામાં આવે છે, આ નિયમોનું આપણે પાલન કરવાનું છે. જો એકાદશીનો નિયમ પાળીશું તો જો બીજા બધાય નિયમો આપણે પાળી શકીશું. અને એકાદશી પાછળ પણ એક પૌરાણિક કથા સમાયેલી છે. અને શ્રીજી મહારાજે તે ગઢડા મધ્યના તમે 8મું વચનામૃત જ્યારે વાંચો ને ત્યારે આ કથાનો પોતે ઉલ્લેખ કરે છે. તો આપણે સૌપ્રથમ આ કથા સાંભળીએ, ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે આધ્યાત્મિક પ્રગતિ માટે શા માટે આ એકાદશીનું વ્રત મહાન છે અને શા માટે જરૂરી છે. તો શ્રીજી મહારાજ તેની અંદર કહે છે કે એક ચંદ્રાવતી એક નગરીમાં એક નાડીજંગ નામે એક રાક્ષસ હતો અને એના દીકરો હતો મૂરદાનવ. હવે એને ઘણું બધું તપ કર્યું અને સ્વાભાવિક રીતે તપ કરે તો બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે, કાં શિવજીને કાં વિષ્ણુ ભગવાનને. તો જેમાં રાવણ હતો, વિભીષણ હતો, કુંભકર્ણ હતો, તો એને તપમાં પોતે કર્યું અને તપમાં બ્રહ્માજી પ્રસન્ન થયા. જે વરદાનો માગે છે તો એ વરદાનો બધાયની વૃત્તિ સ્વભાવને અનુસાર પોતે માગે છે. આમ તો કુંભકર્ણે તો પોતે ઇન્દ્રાસન જોઈતું હતું, પરંતુ એમ તો કાંઈ દે નહીં. એટલે સરસ્વતી માતા એમના જીભ ઉપર આવી ગયા ને ઇન્દ્રાની જગ્યાએ નિંદ્રાસન થઈ ગયું. અને વિભીષણે તો એ ભગવાન એ ધર્મવાળા વ્યક્તિ હતા પોતે, એટલે એવી રીતે એમને ધર્મવાળું માગ્યું. પણ રાવણ હતો ને, આ રાવણે તો અમર થવાનું વરદાન માગ્યું. અને ખરેખર એને કુંભ જે એ અમૃત હતું, એ અમૃત કુંભ એ પોતાની નાભીની અંદર સમાઈ લીધો હતો. પણ પોતે દાનવ હતો, રાક્ષસી કુળની અંદર હતો. એટલે ખરેખર તો એના જીવનની અંદર એ આપણને એ જે તે પ્રકારના નિયમો રાખવાનો ને એવી રીતે નિયમ નહોતો રાખતો. તો આ મૂળ દાનવ પણ એવો જ એક વૃત્તિવાળો રાક્ષસ હતો. હવે એને તપ કર્યું એટલે સ્વાભાવિક રીતે તપથી ભગવાન તો રાજી થાય જ. તે અહીંયા બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને બ્રહ્માએ વરદાન આપ્યું કે માતા પિતાથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિથી તું છે ને મરીશ નહીં. અને પછી તો મૂળ દાનવ પોતાના સ્વભાવ અનુસાર એને પોતે ભગવાન સાથે જ યુદ્ધ આદર્યું. અને એક બે નહીં પરંતુ 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું. અને પછી ભગવાન ત્યાંથી હેતપૂર્વક પોતે ભાગી નીકળે છે અને મૂળ દાનવ એની પાછળ પડે છે, ભગવાન આગળ અને આ મૂળ દાનવ પાછળ. હવે ભગવાન છે ને પોતે બદ્રિકાશ્રમની અંદર આવેલી એક સિંહવતી ગુફામાં પ્રવેશ કરે છે અને આ ગુફા પણ અંદરથી 12 યોજન મોટી હતી. અને મૂળદાનવ પણ પોતે ભગવાન પાછળ પાછળ જાય છે, કારણ કે એને તો આજ નક્કી જ કરી નાખ્યું હતું કે આજે ભગવાનનો મારે વિનાશ કરવો છે. હવે ભગવાન તો પોતે થાકી ગયા એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર સન્મુખ કરીને પહોંચ્યા. અને મૂળદાનવ ત્યાં આવી ગયો અને ત્યાં જ તે ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મનથી હવે પોતે શાંત બેઠા હતા, સૂતા હતા, પોઢિયાની અવસ્થાની અંદર જ હતા. એટલે એમાંથી એક કન્યા ઉત્પન્ન થાય છે. હવે આ મૂળદાનવ તો આ કન્યાને જોઈને પોતે મુગ્ધ બની જાય છે અને મૂળદાનવે એને વિનંતી કરી કે તું મને વર. એટલે કન્યા બોલે છે કે જે મને યુદ્ધમાં જીતે ને એને હું વરું. એટલે તું મારી સાથે સૌપ્રથમ યુદ્ધ કર અને જો તું જીતી જા તો હું તને પરણીશ. અને જો પોતે મૂળદાનવ ને કન્યા વચ્ચે યુદ્ધ થાય છે. હવે કન્યાએ મૂળદાનવનું એક મસ્તક રહ્યું ને એ આ ખડગ વડે કાપી નાખ્યું. એટલે ભગવાન ત્યાં બેઠા સૂતા હોય છે અને પ્રસન્ન થઈ જાય છે અને કન્યાને કહ્યું કે તું હવે વરદાન માંગ, કારણ કે તે આ મૂળદાનવનું તે સંહાર કર્યો છે એટલે હું તારા ઉપર પ્રસન્ન છું. એટલે ત્યારે કન્યાએ વર માગ્યો કે હું આપની એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી હું પ્રગટ થઈ છું, એટલે માટે મારું નામ એકાદશી છે, હું તપસ્વીની છું. માટે મારા વ્રતને દિવસે મન આદિક 11 જે ઇન્દ્રિયો રહે ને એના પ્રાકૃતિક આહાર કોઈ કરે નહીં. એવું એકાદશીનું જે વચન સાંભળીને પછી તો ભગવાને એને વરદાન આપ્યું. પૌરાણિક વાત છે કે જે શ્રીજી મહારાજ પણ ગઢડા મધ્યના 8મા વચનામૃતની અંદર વાત કરેલી છે. તો આપણને ખ્યાલ આવે કે આ એકાદશી સામાન્ય રીતના
એ 10 જે 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને 11મું મન, એમાંથી આ ભગવાનમાંથી જ ત્યાં ઉત્પન્ન થયેલી એક આ તપસ્વીની છે કે જે સામાન્ય રીતે એકાદશી એનું નામ છે. જો આ પૌરાણિક કથાની અંદર એક છે ને ગૂઢ રહસ્ય જોવા મળે છે. કારણ કે જો મૂળ દાનવ તો કન્યાનું રૂપ જોઈને એમાં મોહાંધ પામી ગયો, મોહમાં આવી ગયો, અને કન્યાએ શું કીધું, તું મારી સાથે યુદ્ધ કર, અને પાછી તૈયારી પણ સામે બતાવી, પણ એને ભાન ન રહ્યું કે આ યુદ્ધમાં કહેશે તો મારે તો આ કન્યા સાથે વરવાનું છે. જો યુદ્ધમાં તો આ બંનેમાંથી ગમે એક તો મરવાનું જ છે, તો પછી વરવાનું કોને? પરંતુ એ માણસ જ્યારે મોહાંધમાં આવી જાય ને ત્યારે વિવેક ભ્રષ્ટ થઈ જાય છે. એ રામાયણની અંદર તે જે રાવણ રહ્યા એ સીતાજી પાછળ જો મોહાંધ થઈ ગયો. બાકી 4 વેદોને ભણનારો હતો, ઘણું બધું એનું શિવજીનો ઉત્તમ ઉપાસક એવો હતો, પણ છતાં પણ એ વિવેક ચૂક્યો તો અંતે જો રાવણનું મૃત્યુ થયું. એમ મોહર્યો ને એ વ્યક્તિને દુઃખનું એક કારણ બને છે. બીજું, જેમ કુંવારી એકાદશીમાં એવું તેજ હતું કે મૂળ જેવા દાનવને પણ મારી શકે ને, એમ આપણી પણ જો આ 10 ઇન્દ્રિયોને મન રહ્યો ને નિયમમાં રાખવાના છે, અને નિયમમાં રાખીને એ ભગવાન આપણે સન્મુખ રાખવાના છે. તો એમાંથી એવું જેવું તેજ પ્રગટ થયું ભગવાનમાંથી, તો એવું જ આપણામાંથી પણ તેજ પ્રગટ થશે. અને આપણામાં રહેલા જે કામ ક્રોધાદિક હશે, પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ હશે, તો આ બધાય પ્રકારના જે દોષો, જે આપણે વર્ષો સુધી મહેનત કરીએ છીએ દોષોને નાશ કરવા માટે, પણ એમ કંઈ આ સ્વભાવો કે દોષો કે પંચ વિષયો પ્રત્યેની આસક્તિ એ આપણે મુકાતી નથી. પરંતુ જો આ સંયમથી આ શક્તિ પ્રગટ થાય છે. અને ખરેખર આ પૌરાણિક કથાનો આ સાર છે. અહીંયા શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાએ પણ એકાદશીનું ખૂબ પ્રતિપાદન કર્યું છે. અને એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથ, જે દરેક સત્સંગ મુમુક્ષુઓને એક ભેટ આપી, જે 315 શ્લોક, અને અત્યારે મિશન રાજીપો હવે તો પૂર્ણ થવા જઈ રહ્યો છે. તેમાં 10,000 કરતાં વધારે એ વિદ્વાનો અને વિદુષીઓ તૈયાર થઈ ગઈ છે કે જેને સંસ્કૃતમાં એ શ્લોક કંઠસ્થ છે. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથના 256ના શ્લોકની અંદર પણ મહંત સ્વામી મહારાજ લખે છે કે એકાદશા વ્રતમ નિત્યમ કર્તવ્યમ પરમાદરાત તદ્દિનેનેવ ભોક્તવ્યમ નિષિદ્ધે ત્વમ વસ્તુ કહિર્ચિત. એટલે કે એકાદશીનું વ્રત રહ્યું ને સદાય પરમ આદર થકી કરવું, અને એ દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. તો જો આપણા ગુણાતીત ગુરુ અને અત્યારે વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ છે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ, એ આપણને આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ શ્લોક ટાંકીને આપણને સમજાવવા માગે છે કે એકાદશીના દિવસે આપણે આ વ્રત સદાય પરમ એક આદર થકી કરવાનું છે, અને જે નિષિદ્ધ વસ્તુઓ છે એનો આપણે ક્યારેય જમવાની નથી. સાથે સાથે શ્રીજી મહારાજ પણ વચનામૃત ગરડા મધ્યના 8મા વચનામૃતની અંદર કહે છે કે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં, અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ કે એકાદશીને દિવસ ઢોર લાંઘણ કરવી નહીં, અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે એકાદશી સાચી, તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અહીંયા જો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને એકાદશી કરવાની તો વાત અને આજ્ઞા કરે છે, પરંતુ વાસ્તવમાં સાચી રીત પણ દર્શાવે છે. જો શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષોની એક વિશેષતા છે કે તેઓ પોતે વર્તે છે, પણ કઈ રીતે વર્તવું, કઈ રીતે આચરણ કરવું, એની પણ સાચી એવી રીત આપણને આપે છે. તો અહીંયા જો શ્રીજી મહારાજની અપેક્ષા એ જ છે કે એકાદશીનું વ્રત કરવું એ મહાન છે, એનાથી લાભ ઘણા બધા થાય છે, પણ કઈ રીતે કરવું ને, તો આ કામ ક્રોધાદિક જે લોભ જે રહ્યા ને એવા ભૂંડા ક્યારેય મનમાં ઘાટ થવા દેવા નહીં. બીજો શાસ્ત્રના વચન પ્રમાણે શ્રીજી મહારાજ કહે છે. અને ખરેખર ઢોલ લાંઘણ તો કરવાની જ નહીં. ઘણી વખત તો આપણે કેવું કરીએ, એકાદશી કરીએ પણ ખાવા માટે એકાદશી કરીએ કે એ દિવસે ફરાળ તો મળે. અને અત્યારે તમે જુઓ કે ઈડલી હોય તો ફરાળી લોટમાંથી બને, પછી મંચુરિયમ ફરાળી લોટમાંથી મંચુરિયમ બનાવે છે અત્યારે તો, પેટીસ, પછી ભાખરી હોય, પૂરી હોય. હવે જે વસ્તુ સ્વાભાવિક રીતે દરરોજ આપણે એવું જમતા જ હોય તો એ પણ ફરાળી લોટમાંથી આપણે બનાવતા થઈ ગયા છે. પરંતુ જો આ એક પ્રકારે આ ઇન્દ્રિયોને શાંતિ કે તૃપ્તિ નથી, જઠર કે આંતરડાને બધાઈને શાંતિ રાખવાની, તો એનું ફળ યથાર્થ મળે છે. બાકી ફળ યથાર્થ મળતું
નથી. અને એકાદશ ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો છે, અને 11મું આપણું મન. એની આહાર કરવાની વૃત્તિ છે ને એને અટકાવી શકાય નહીં. જો પ્રાણને અન્નનો આહાર છે, શ્રોત્રને શબ્દનો આહાર છે, જીવા છે આપણી જીભ, એને કેનો આહાર છે? તો એને રસનો આહાર છે. નાસિકા છે તો ગંધનો આહાર છે. ત્વચા હોય તો સ્પર્શનો આહાર છે. આમ એકાદશ ઇન્દ્રિયોના જુદા જુદા પોતાના આહાર છે, અને એ આહાર પોતે લે જ છે. પણ એ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના આહાર લે, તે એકાદશી નહીં. પરંતુ એ ભગવાન સંબંધી આપણે આહાર કરવાનો છે એકાદશીના દિવસે. જેમ કે મન ભગવાનનું ચિંતન કરે, પછી આંખ હોય એ ભગવાનની મૂર્તિ અને સંતોના દર્શન કરે, શાસ્ત્રોનું વાંચન કરે, પછી કાંઈ ભદ્ર છે તે જુએ, નાસિકા હોય એ ભગવાનને ચડેલા પુષ્પો એની સુગંધ લે, આપણી જે જીભ છે એ કોઈની કૂથલી ન કરે, ભગવાનના જ ગુણગાનને કીર્તનમાં તે આસક્ત રહે, પછી કાન હોય ને ભગવાનની કથા શ્રવણમાં જ જોડાઈ જાય. આમ 11 ઇન્દ્રિયો રહે ને ભગવાનને, સંત અને પ્રાણી માત્રની સેવામાં જોડાય ને, આને સાચી એકાદશી કહેવાય. અને આજેની એકાદશી, ઇન્દ્રિય એકાદશીની અંદર પણ આપણે આ જ કરવાનું છે. આવી બધી એકાદશીની અંદર જો આ આદર થકી અને મહિમા સાથે આ વ્રત કરીએ ને, તો એનું ફળ આપણને પ્રાપ્ત થાય. ઘણા ભક્તો તો જો એકાદશીના દિવસે તમે જો ફરાળ જમે છે, અનાજ નથી જમતા. આ ખોટું નથી, પરંતુ ફરાળ ગ્રહણ કરવામાં પણ તમારે સંયમ રાખવો પડશે. એ મોટા સંતો આપણને સમજાવે છે કે એકાદશીના નિર્જળ ઉપવાસનું ની પાણી પણ ન પીવું. કદાચ જો નિર્જળ ઉપવાસ શક્ય ન બને તો આપણે સર્જળા કરવી, એટલે પાણી પીને ઉપવાસ કરી શકાય. કદાચ ચાલો સર્જળા પણ શક્ય ન બને તો આપણે શરબત પીને, પ્રવાહી પીને, લિક્વિડ પીને પણ એ ફળ ખાઈને પણ ઉપવાસ કરવો જોઈએ. અને કોઈક વૃદ્ધાવસ્થા હોય, શારીરિક તકલીફ હોય તો તમે ફરાળ લઈ શકો છો. પરંતુ આ વ્રતના દિવસે રહ્યો ને એ સંયમ રાખવો ખૂબ અગત્યનો છે. અને સંયમથી જ તે વ્યક્તિ જીવનની એ દરેક પરિસ્થિતિની અંદર અને દરેક ક્ષેત્રની અંદર આગળ વધે છે. જો આપણે કાંઈ કૂતરા કે બિલાડા નથી કે ઢોર નથી કે ગમે તે ખાવી અને ગમે એટલું ખાઈએ. પૂજ્ય ડૉક્ટર સ્વામી પણ ઘણી વખત જો આપણને પ્રવચનની અંદર કહે છે કે ઉપવાસ રહ્યો ને એ આત્મભાવ દ્રઢ કરવાનું એક પ્રથમ પગથિયું છે. માટે આપણે આ વ્રતમાં દિવસે જો સંયમ છોડીને 3 વાર વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ જમીએ ને, તો બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ ક્યારે થવાશે ને, આ એક મોટો પ્રશ્ન છે. અને આપણે તો બ્રહ્મરૂપ થવું છે. કારણ કે કાર્યાણીના 11મા વચનામૃત પ્રમાણે શ્રીજી મહારાજે જ વાત કરી છે કે બ્રહ્મરૂપ થયા વિના ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર જ નથી. તો આપણે દરેકે અક્ષરરૂપ થવું છે ને બ્રહ્મરૂપ થવું છે. તો આ બ્રહ્મરૂપ થવા માટે જરૂરી શું છે કે આ પ્રથમ પગથિયું આપણે એવું સર કરીએ કે ભવિષ્યની અંદર જે પ્રકારના આપણે આધ્યાત્મિક માર્ગે જે પગલાં ભરવાના છે, આ આપણે આગળ વધી શકીએ. મોહન સ્વામી મહારાજ પણ તારીખ 20/3/2020ના રોજ, હવે જ્યારે જ્ઞાનપુણની અંદર પોતે વિરાજમાન હોય છે, હવે એકાદશીના સંદર્ભની અંદર જ તે એમણે કહેલું કે ઉપવાસ છે ને કડવા છે, પણ ફળ કેટલું બધું મોટું છે. મહારાજ આની આજ્ઞા કરી જ ગયા છે અને ચાલુ જ છે. તો આપણે પણ મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે એ જીવનનો એક ક્રમ બનાવીએ. એ વહી મહિનાની અંદર આવતી 2 એકાદશી એ આદર થકી મહિમા સાથે કરીએ. અને જો આજે આ પ્રવચન કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા દરેક પ્રકારના સંશયો છે, પ્રશ્નો છે, આપણને કોઈક પૂછે કે એકાદશી કેમ કરો છો તમે, ત્યારે આત્માને કેમ તમે આવી રીતે દુઃખી કરો છો, આવું ન કરાય, આનાથી શું ફાયદો થાય, તો આપણે કહી શકીએ કે જો આ ગરુડ પુરાણની અંદર આ લખ્યું છે, અમારા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આ કીધું, સત્સંગ દીક્ષાની અંદર આ કીધેલું છે, જો વૈજ્ઞાનિકોએ પણ આ સાબિત કરીને બતાવ્યું છે. શારીરિક લાભો પણ કહી શકીએ અને આધ્યાત્મિક લાભો પણ કહી શકીએ. પણ ખરેખર આ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. મહંત સ્વામી મહારાજ તો ઘણી વખત આ એકાદશીનો ઉપવાસ હોય ને એ નિર્જળ કરવાની, એ દિવસે તે રાત્રે 12 વાગ્યા સુધી એ જાગરણ કરવાની વાત કરે છે. અને જો ઘણા બધા દેશ વિદેશના તે ઘણા બધા સંતો હરિભક્તો છે, એ સ્વામીશ્રીને આવી રુચિ જાણીને એમાં જોડાય પણ છે. અને ઘણી વખત સ્વામીશ્રી કહે છે કે આ લલ્લુભાઈ પેથાભાઈ નથી બોલતા, આ સાક્ષાત શ્રીજી મહારાજ બોલે છે. $1 મિલિયન મળતા હોય તો તમે શું ન કરો, તો આ તો બિલિયન્સ અને ટ્રિલિયન્સ એટલે કે કરોડો ને અબજો રૂપિયા મળવાના છે. પછી કહે કે આવી ટીમ ઊભી કરવી, હેતવાળાને આ વાત કરવી, તો આપણને પુણ્ય કેટલું મળશે. તો જો આ વાત આપણે પાછા બીજાને પ્રચાર પણ કરવાની, કારણ કે આનાથી એનું શારીરિક લાભ પણ થવાનો છે
અને આધ્યાત્મિક લાભ પણ પ્રાપ્ત થવાનો છે. આપણે કોઈકને કરોડો રૂપિયા તો નથી આપવાના, પણ આપણે સાચું જ્ઞાન કે શાસ્ત્રોની અંદર લખેલી વાત કે આપણા ગુરુને ગમતી વાત બીજાને કરીએ. મુમુક્ષુ કોઈ હરિભક્ત હોય, ગુણભાવી હોય, સગા સંબંધી હોય, તો એના જીવનની અંદર પણ કાંઈક એ શારીરિક રીતે પણ પોતે સ્વસ્થ રહી શકે અને આધ્યાત્મિક રીતે પણ એને લાભ થતો જોવા મળે છે. કારણ કે એકાદશીનું એ આધ્યાત્મિક રહસ્ય રહ્યું ને એક વિશિષ્ટ અને એક પ્રેરક પણ છે. એકાદશીથી તે જો એક પ્રકારનો યજ્ઞ છે. જેમ યજ્ઞમાં આપણે ઘી હોમાય ને, એમાં એકાદશ ઇન્દ્રિયોની જે લૌકિક વિષયમાં ચોટે છે ને ત્યાંથી એને પાછી ખેંચીને એ બ્રહ્મ અગ્નિમાં હોમવાની છે. અને આ બ્રહ્મ અગ્નિ એટલે શું કે આપણને મળેલા ભગવાનનો એ સાક્ષાત્કાર, એટલે કે એ પામેલા સત્પુરુષ, એટલે કે આપણા ગુરુ. બીજા શબ્દોમાં જો આપણે કહીએ ને તો આ ઇન્દ્રિયો અને મન એક ગુરુમય રાખવાનું છે. એમની પદ્ધતિ જે પ્રમાણે હોય એકાદશીનું વ્રત કરવામાં આવે છે, એવી જ રીતે આપણે આપણા જીવનની અંદર પણ એ પોતાનું સ્વરૂપ બ્રહ્મ અને એને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ થઈ આવે. તો આવું થાય ને તો સમજવાનું કે આપણે એકાદશી એ જે વ્રતની સાચી ઉજવણી કરી કહેવાય. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે જીવંત પર્યંત સુધી આપણે આ નિયમ સારધાર રીતે પાળવાનો છે. કારણ કે શાસ્ત્રોની અંદર પણ આ એકાદશીનો ખૂબ મહિમા વર્ણવ્યો છે, મહત્ત્વ છે. અને શરૂઆતની અંદર વાત કરી એમ કે મહિમા હોય ને કોઈ પણ બાબતનો તો એ સહેજે સહેજે થઈ જાય છે, એમાં કંટાળો આવતો નથી. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે શેઠને અડધી રાતે 12, 1, 2 વાગ્યે પૈસા ગણતા હતા ને ઊંઘ આવી ગઈ? આપણને પૈસા ગણતા હોય ને ઊંઘ ન આવે. તમે એવું સાંભળેલું કે અમે ફરવા ગયા હતા અને હું બસમાં બેહી રહ્યો, મેં કાંઈ જોયું જ નહીં, મેં કાંઈ ખાધું જ નહીં. ત્યાં આપણને મહિમા, ઉત્સાહ, ઉમંગ છે. બસ તેવી જ રીતે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર કીધું કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો મહિમાથી આપણે આ એકાદશીના વ્રતની અંદર જોડાઈએ. મહિમા ખરેખર શારીરિક લાભો પણ આપણને પ્રાપ્ત થશે, એક આધ્યાત્મિક લાભો પણ પ્રાપ્ત થવાના છે. અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણની જે રુચિ છે, જે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની રુચિ છે, જે વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજની જે રુચિ છે ને, એ રુચિ પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરીએ તો એમાં ભગવાન અને સંત રાજી થાય છે. અને ભગવાન અને સંત રાજી થાય તો આપણે અક્ષરધામમાં જતાં આપણને કોઈ અટકાવી શકે નહીં. તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ઇન્દિરા એકાદશી તો અમે કરી કે ન કરી, પણ હવે પછીની જે એકાદશી આવશે એ સદાય માટે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું લગ્ન પ્રસંગ હોય કે ઘરે જમવાનું બનાવે તો એમાં આપણું મન લલચાઈએ નહીં, પણ ભગવાન અને સંતની અંદર એ 10 ઇન્દ્રિયો અને 11મું મન આપણે જોડીએ એવી ભગવાન સ્વામિનારાયણને વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ છે, મોક્ષદ્વાર મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ નિયમ વિશેષ અમે પાલન કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.